નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ સુરતની। સુરતના અમરોલી બ્રિજનું લોકોએ જ લોકાર્પણ કર્યું। છેલ્લા ઘણા સમયથી બ્રિજ તૈયાર હતો, પરંતુ ઉદ્ઘાટન કરવામાં આવતું ન હતું। બ્રિજ તૈયાર હોવા છતાં લોકો માટે બ્રિજ ખુલ્લો ન મુકાતા લોકોને કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો, જેનાથી કંટાળી લોકોએ જાતે જ બ્રિજનું લોકાર્પણ કર્યું। સુરતના અમરોલી બ્રિજનું લોકોએ જાતે લોકાર્પણ કર્યા બાદ ગર્ડર તૂટ્યો। નવનિર્મિત બ્રિજ પરનો ગર્ડર તૂટતા બે લોકોને સામાન્ય ઈજા પહોંચી। એક વ્યક્તિને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો તો કાર લઈ જતા હેવી વ્હીકલને લીધે ઘટના બની। ભાનુશાળી હત્યા કેસમાં તપાસ એજન્સીને સફળતા મળી છે। હત્યાના અન્ય બીજા બે શૂટર પોલીસ રડારમાં છે। સમગ્ર હત્યાનું 2 મહિના પહેલા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। એજન્સીને માહિતી મળી છે કે મનીષા ગોસ્વામી અને છબી પટેલે ભાનુશાળીની હત્યા માટે પ્લાન કર્યો હતો। ભાનુશાળી વિશે માહિતી અને ફોટા શાર્પશૂટરને અપાયા હતા। રાહુલ અને નીતિન પટેલે એસઆઈટીની તપાસમાં ઘટસ્ફોટ કર્યો। શશિકાંત અને અનવર અંડરવર્લ્ડ ડોન છોટા રાજની ગેંગમાં કામ કરતા હતા। 4 બંગડી ગીત મામલે કોર્ટમાં સુનાવણી થશે। કિંજલ દવે તરફથી કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ હાઈકોર્ટમાંથી રાહત મેળવી છે। કોમર્શિયલ કોર્ટના આદેશ સામે સ્ટે મેળવ્યો છે। અમદાવાદ ઝોન 4 વિસ્તારમાં ટ્રાફિકની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 10 કલાકે શરૂ થશે અને સાંજે 7 કલાક સુધી ચાલુ રહેશે। કાતિલ ઠંડીમાં બનાસકાંઠા થીજી ગયું છે। કાતિલ ઠંડીના કારણે ઊભા પાક ઉપર બરફની છારી જામી ગઈ છે। પાલનપુરના ધાણધર પંથકમાં પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પંથકમાં સતત 7 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહે છે। રાજકોટમાં ટેકાના ભાવે 35 લાખ ટન મગફળીની ખરીદી થઈ। 122 કેન્દ્ર પર 31મી જાન્યુઆરી બાદ ખરીદ કેન્દ્ર બંધ કરાશે। ગોંડલ અને જસદણમાં ખરીદી બાકી હોવાથી સમય વધારવા માંગ કરવામાં આવી છે। રાજ્યમાં સૌથી વધુ ખરીદી રાજકોટમાં થઈ છે। મંત્રી કુંવરજી બાવળે એક કાર્યક્રમમાં નોટ ઉછાળતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ગાયિકા દેવલ ભરવાડ ઉપર નોટ ઉછાળતા કુંવરજી બાવળે જોવા મળ્યા। વિડીયોમાં કુંવરજીની સાથે ભરત બોગરા પણ દેખાયા। રાજ્યમાં ફરી એકવાર ઠંડીએ સપાટો બોલાવ્યો। નલિયામાં સૌથી વધુ ઠંડી છે, જ્યારે નલિયામાં 6.7 ડિગ્રી ઠંડી છે, ત્યારે ડીસામાં 7 ડિગ્રી, ગાંધીનગરમાં 7.4 અને વડોદરામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું। લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુરની હાજરીમાં કમલમમાં કોર કમિટીની બેઠક મળશે। આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, મોરચા સેલના પ્રભારીઓ ભાગ લેશે, જેમાં લોકસભા ચૂંટણીથી લઈને રણનીતિ તથા આગામી દિવસોના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે। અમદાવાદના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની લોકસભા જિલ્લા નિરીક્ષકો સાથે બેઠક યોજાશે। લોકસભા 2019ની ચૂંટણીને લઈને તૈયારીઓને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપવામાં આવશે। ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે 65 નેતાઓએ દાવેદારી કરી છે, જેમાંથી 7 થી 8 બેઠક પર એક નેતાએ દાવેદારી કરી છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીની બેઠક મળશે। છેલ્લા 11 મહિનાથી નવા પરમનન્ટ કુલપતિની નિમણૂક થઈ નથી। ફેબ્રુઆરી પહેલા નવા કુલપતિની નિમણૂક થાય તેવી શક્યતા। સુરેન્દ્રનગરના ખમીસાણા દિગસર રોડ ઉપર અજાણ્યા શખ્સોએ કાર ચાલક પર હુમલો કર્યો। હુમલો થતાં કારમાં સવાર મહિલા સહિત 3 લોકો જીવ બચાવીને ભાગ્યા। શખ્સો કારમાં તોડફોડ કરીને ફરાર થઈ ગયા। આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળ ઉપર આવી તપાસ હાથ ધરી। બનાસકાંઠામાં આવેલા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત થતાં ડ્રાઈવર ફરાર થઈ ગયો। જમ્મુ પઠાણકોટ હાઈવે પર બસ પલટી જતા 2 મહિલાના મોત થયા હતા, જેમાં મૃતક મહિલા પલસાણાના ગાંગપુર સોયાણીના રહેવાસી છે। બંને મૃતક મહિલા એનઆરઆઈ હતી। ગાંગપુર અને સોયાણીમાં શોકનો માહોલ છવાયો। ભરૂચના વરેડિયા નજીક 108ની ટીમને અકસ્માત ટળ્યો। આ અકસ્માતમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 108ને અન્ય વાહને ટક્કર મારતા 108ના 4 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા। છોટાઉદેપુરમાં જમીન માફિયાઓએ રસ્તો બંધ કરતા મામા માર્ગારેટ શાળાના વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી આવ્યા। કલેક્ટર કચેરી બહાર વિદ્યાર્થીઓએ ધરણા શરૂ કર્યા। આ રસ્તો બંધ થતાં સરકારી શાળાએ જવા માટેનો પણ રસ્તો બંધ થઈ ગયો।
સુરતના લિંબાયત વિસ્તારમાં અન્ય જ્ઞાતિનો યુવાન સગીર કિશોરીને ભગાડી ગયો. ત્યારબાદ તેણે સગીર કિશોરીને પુખ્ત વયની બતાવતું સર્ટી રજૂ કર્યું, જેના આધારે વકીલે પણ તેને લગ્ન અંગેનું રજીસ્ટ્રેશન કરી આપ્યું. જેને લઈને કિશોરીના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો. પોલીસે કિશોરીને ભગાડી જનાર યુવાન સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી. હાલ તો તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેણે બોગસ સર્ટી કઈ રીતે બનાવ્યું તે અંગે તપાસ શરૂ કરી છે. સુરતમાં માનવી જઈને કરોડોની સંપત્તિ છોડીને દીક્ષા લેશે. નાનપુરા કૈલાસનગર ખાતે જૈન સંઘમાં દીક્ષા લેશે. માનવીને નવું નામ આપવામાં આવશે. દિલ્હીમાં ધુમ્મસના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે, તો બીજી બાજુ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં 16 જેટલી ટ્રેનોનો સમય કરતાં મોડી ચાલી રહી છે, તેમજ કેટલીક ફ્લાઇટો પણ મોડી ચાલી રહી છે. રાજસ્થાનના રામગઢમાં વિધાનસભાની ચૂંટણી છે, જેને લઈને મતદાન કરવામાં આવી રહ્યું છે. સવારથી લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે માંગણી કરી રહેલા સાધુ સંતો કુંભ મેળામાં પરમ ધર્મ સંસદનું આયોજન કરી રહ્યા છે. આ પરમ ધર્મ સંસદનું આયોજન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કર્યું છે. સાધુ અને સંતોએ આ અંગે મોટી જાહેરાત પણ કરી છે. તેમનું કહેવું છે કે રામ મંદિર સવિનય અવજ્ઞા આંદોલનથી બનશે. આ પરમ ધર્મ સંસદ કુંભમાં 28, 29 અને 30 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં રામ મંદિર નિર્માણ માટે ચર્ચા અને રણનીતિ ઘડાશે. બોલિવૂડમાં ફિલ્મો કરતા પોતાના ખલ્લાસ આઇટમ સોંગના કારણે જાણીતી બનેલી અભિનેત્રી ઈશા કોપીકર ભાજપમાં જોડાઈ. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં એક કાર્યક્રમમાં ઈશાને પક્ષનું સભ્યપદ અપાવ્યું. આ સમયે પાર્ટીના અનેક નેતાઓ હાજર રહ્યા. ઈશાને ભાજપની મહિલા ટ્રાન્સપોર્ટ વિંગની કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવી. સરોવર નગરી નૈનીતાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે પ્રવાસન સ્થળ તરીકે જાણીતા નૈનીતાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો હિમવર્ષાની મજા માણી રહ્યા છે. અહીંયા પ્રવાસીઓ સ્નોફોલમાં પણ મસ્તી કરી રહ્યા છે. પંગુટ રોડને સ્નોફોલના કારણે બંધ રાખવામાં આવ્યો છે. હિમાલય દર્શન તરફથી પ્રવાસીઓ ચાલતા મુસાફરી કરી રહ્યા છે. નૈનીતાલમાં પ્રવાસીઓની સંખ્યાના કારણે રસ્તા પર ગાડીઓ જોવા મળી રહી છે. ગમે તે હોય, પરંતુ પ્રવાસીઓ ઠંડી આબોહવામાં ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. હિમાચલ અને મનાલીમાં ભારે હિમવર્ષા થઈ છે, જેને લઈને જનજીવન ખોરવાયું છે. ભારે હિમવર્ષાને લીધે મંડીમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. મનાલીમાં પારો -5 ડિગ્રી છે, ત્યારે કુફરીમાં મારો -4.2 ડિગ્રી થઈ ગયો છે. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વિડીયોકોન ગ્રુપના એમડી વેણુગોપાલ દૂતની વિરુદ્ધ કેસ નોંધાવનાર અધિકારીની બદલી કરી દેવાઈ છે. દિલ્હીમાં સીબીઆઈના બેન્કિંગ અને સુરક્ષા છેતરપિંડી સેલમાં મિશ્રાની જગ્યાએ વિશ્વજીત દાસને તૈનાત કરાયા છે. સીબીઆઈની બેંક સુરક્ષા અને છેતરપિંડી સેલ તેમજ નવી દિલ્હી એકમના સંયુક્ત નિર્દેશક પ્રવીણ સિન્હાએ એફઆઈઆરમાં ચંદા કોચર કેસમાં પીઈની મંજૂરી આપી હતી, પરંતુ તેને લાગુ કરતા પહેલા જ સિન્હાની જગ્યાએ મુરાદ હસનને તૈનાત કરી દેવાયા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રિયંકા ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્વામીએ કહ્યું કે તેમને પ્રિયંકાને એક બીમારી છે, જે જાહેર જીવન માટે અનુકૂળ અને યોગ્ય નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 52મી વખત દેશવાસીઓ સાથે મનની વાત કરી. તેમણે શિવકુમાર સ્વામીને યાદ કરતા કહ્યું કે તે સમાજ સુધારક હતા. આ ઉપરાંત મોદીએ ચૂંટણી પંચની પ્રશંસા કરીને જણાવ્યું કે ચૂંટણી આયોગ ચૂંટણીનું સુંદર આયોજન કરે છે. ચૂંટણી આયોગ પર દેશને ગર્વ છે. ગીરમાં એક મતદાર માટે પણ મતદાન કેન્દ્ર સ્થપાય છે. યુવાનો જરૂરથી મતદાન કરે. મતદાન આપણું કર્તવ્ય છે. પ્રધાનમંત્રી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે નેતાજીની ટોપી મને તેમના પરિવારે ભેટ આપી છે. મેં નેતાજીની ટોપી મ્યુઝિયમમાં મુકાવી છે. નેતાજી દરેક ભારતીયના મનમાં છે. નેતાજી સાથે જોડાયેલી ફાઇલ્સને સાર્વજનિક કરાઈ છે. નેતાજી રેડિયોના માધ્યમથી જનતાના સંપર્કમાં રહેતા. આઝાદ હિન્દ રેડિયોથી નેતાજી લોકોને સંબોધતા. નેતાજીનો રેડિયો સાથે જૂનો સંબંધ છે. ડોક્ટર વિક્રમ સારાભાઈને પણ યાદ કરતા તેમણે કહ્યું કે આપણા સેટેલાઇટ દેશની પ્રગતિના પ્રતીક છે. ભારત આજે વિકસિત દેશના સેટેલાઇટ લોન્ચ કરે છે.
કૈલાસ વિજયવર્ગીય પ્રિયંકા ગાંધી પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે ચોકલેટી ચહેરાના આધારે ચૂંટણી લડવા તેઓ ઈચ્છે છે. કરીના કપૂર અને સલમાન જેવા કલાકારો સાથે તુલના કરી અને રાહુલ ગાંધીના નેતૃત્વની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા. ભારત રત્ન એવોર્ડ પર ચાલી રહેલા વિવાદમાં યોગ ગુરુ બાબા રામદેવે પણ ઝંપલાવ્યું. તેઓએ જણાવ્યું કે આઝાદીના 70 વર્ષ બાદ પણ કોઈ સંન્યાસીને આ સર્વોચ્ચ સન્માન કેમ નહીં આપ્યાનું નિવેદન આપીને માંગ કરી કે ભારત રત્ન પુરસ્કાર કોઈ સંન્યાસીને મળવો જોઈએ. યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું કે આ દુર્ભાગ્યની વાત છે કે ગત 70 વર્ષમાં સંન્યાસીને ભારત રત્ન મળ્યો નથી. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ હોય કે પછી શિવકુમાર સ્વામીજીને આટલા વર્ષોમાં એવોર્ડ આપવામાં આવ્યા નથી. તેઓએ ભારત સરકારને આગ્રહ કરતા જણાવ્યું કે કોઈ સંન્યાસીને ભારત રત્ન આપવું જોઈએ. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. મુખ્યમંત્રીએ કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા. વિજય રૂપાણીની સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી તેમજ અન્ય નેતાઓ તેમજ સાધુ સંતોએ પણ હાજરી આપી. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસે માળખાની જાહેરાત કરી, જેમાં એક ઉપપ્રમુખ અને 12 મહામંત્રીની નિમણૂક કરવામાં આવી તો 43 મંત્રી અને 10 જોઈન્ટ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયાનો વધુને વધુ ઉપયોગ કરવા માટે ભાજપે કમર કસી છે. મહેસાણામાં ઋત્વિજ પટેલે સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ સાથે બેઠક કરી. ચૂંટણીને લઈને સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું. મહેસાણામાં 4200 કાર્યકરો સોશિયલ મીડિયામાં પ્રચાર માટે તૈયાર કરાયા છે. 4200 કાર્યકરો માટે 150 પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. 673 વોટ્સએપ ગ્રુપ ચાલુ કરવામાં આવ્યા છે. વોટ્સએપ ગ્રુપ દ્વારા કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. પાટણના રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા પહોંચી હતી. દેવ ગામના સ્થાનિકોએ અલ્પેશની એકતા યાત્રાનું સ્વાગત કર્યું. અલ્પેશે હિમજા માતાના મંદિરે દર્શન કર્યા. અલ્પેશ 2 દિવસ માટે રાધનપુરના વારાહી તેમજ સમી તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કરશે. મહેસાણાના બોથરાજીમાં આવેલી ઉમિયા માતાજી ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઈ. બેઠકમાં ભીખુભાઈ, કેસી પટેલ અને સાંસદ જયશ્રીબેન સહિતના નેતાઓ જોડાયા તેમજ ભાજપના અનેક નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ બેઠક યોજાઈ. બનાસકાંઠાના ડીસામાં ઓવરબ્રિજનું કામ 3 ફેબ્રુઆરીથી શરૂ થશે. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિતના અગ્રણીઓએ ભૂમિપૂજનની તારીખ નક્કી કરી છે. 250 કરોડના ખર્ચે ડીસામાં ઓવરબ્રિજ બનશે. પાટણના સાંતલપુર તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો. કોંગ્રેસના 35થી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા. રાધનપુરમાં યોજાયેલા યુવા સંમેલન દરમિયાન જ કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાયા, જેનું યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને તમામનું સ્વાગત કર્યું. બનાસકાંઠામાં બટાકાની ખેતી કરનાર ખેડૂતો માટે રાહતના સમાચાર છે. બનાસ ડેરીનું ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી છે કે બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં બટાકા માટે પ્લાન્ટ નાખવામાં આવશે. બટાકામાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવા માટેનો પ્લાન્ટ નાખવામાં આવશે. બટાકાની સીધી ખરીદી બનાસ ડેરી કરશે. આ વાતને ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સહયોગ આપવાની ખાતરી આપી. બટાકાના ખેડૂતોને સારા ભાવ મળે તેવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. નશીબ પટોળાએ કોંગ્રેસ પ્રમુખને પાઠવી નોટિસ અને પોતાના પર લગાવેલા આક્ષેપ પાછા ખેંચવા માટે નોટિસ ફટકારી. 8 દિવસમાં માફી નહીં માંગે તો 1 કરોડના બદનક્ષીનો દાવો કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી. પરિવાર આપઘાત કરશે તો તેનો કોંગ્રેસ પ્રમુખ જવાબદાર રહેશે તેમ પણ તેમણે કહ્યું. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસ જોડાણ કરશે નહીં. વધુ એક વખત કોંગ્રેસ અને એનસીપી અલગ અલગ ચૂંટણી લડશે. ગુજરાતમાં કાર્યકરોના નિર્ણય પ્રમાણે હાઈકમાન્ડ નિર્ણય કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જળમાર્ગ માટે સી પ્લેનનો પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સી પ્લેન તળાવ નંબર 3માં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તળાવમાં 300થી વધારે મગરો છે. સી પ્લેન પ્રોજેક્ટને લઈને વન વિભાગે મગરો પકડવાની કવાયત હાથ ધરી છે. તળાવના કિનારે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. 10 મગરોને પકડીને નર્મદા બંધના મુખ્ય સરોવરમાં છોડવામાં આવ્યા છે. ત્યારે તમામ મગરોનું સ્થળાંતરણ કરી અને સી પ્લેન ઉતારવામાં આવશે.